टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને હવે નજર વિગતવાર સમાચારો પર તો સુરતથી મોટા સમાચાર છે કે જ્યાં વિધિના નામે ભુવાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। ધાર્મિક વિધિના નામે મહિલા સાથે અશ્લીલ હરકતો કરી પરિણીતાએ ભુવા સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કાપોદ્રા પોલીસે ભુવા ભરત કડવા કુંજરિયાની ધરપકડ કરી છે। મહિલા પર દુષ્કર્મ ગુજારનાર ભુવાએ માફી માંગી। ભુવા ભરત કુંજરિયાનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। ભુવાના અડધા વાળ કાપી ચપ્પલ મોઢામાં લેવડાવ્યું। તાંત્રિક વિધિ તેમજ કુકર્મ બાબતે માફી મંગાવી। તાંત્રિક વિધિ બંધ કરી આવું કૃત્ય નહીં કરે તેવું નિવેદન પણ તેમણે આપ્યું। 19 જાન્યુઆરીએ ભુવો ભરત સુરત ખાતે આવ્યો અને પરિણીતાના ઘરે રોકાયો। ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા અને જ્યાં અંધારું કરી દીવો સળગાવી મંત્રો બોલ્યા હતા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અમિત, ખૂબ જ મોટી બાબત કહેવાય કે આ જે પ્રકારે ભુવાઓ દ્વારા લોકોને છેતરવામાં આવે છે, મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે, ત્યારે અહીંયા દાખલારૂપ સજા આ ભુવાને થવી જોઈએ તેવી લોકોની માંગ છે। जी ચોક્કસથી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે અને 19 જાન્યુઆરીના રોજ આજે ભુવો છે તે જે છે આ પરિણીતાને ત્યાં રોકાયો હતો અને ત્યારબાદ આજે વિધિના નામે કેટલાક મંત્રો ઉચ્ચારણ કરીને પરિણીતા અને તેના પતિને આજે પહેલા તો નિર્વસ્ત્ર કર્યા હતા। ત્યારબાદ પોતાના ખોળામાં બેસાડી મહિલાના પતિને રૂમ બહાર કાઢી મૂક્યો હતો અને પતિની ગેરહાજરીમાં પરિણીતાને પોતાના વશમાં લઈ આ ભુવાએ તેની સાથે કુકર્મ કર્યું હતું। મહત્વની વાત છે કે આ ઘટના બાદ કેટલાક લોકોએ આજે ભુવાના અડધા વાળ કાપી મોંમાં ચપ્પલ લેવડાવી માફી પણ મંગાવી હતી અને આ વિડીયો પણ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ પરિણીતા દ્વારા આજે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાના કારણે પોલીસ દ્વારા આજે ભરત નામનો જે આ ભુવો છે ભરત કડવા કુંજરિયા તેની ધરપકડ કરી છે, તેની સામે ગુનો દાખલ કર્યો છે અને આજે કડકમાં કડક સજા થાય તેવી લોકોની પણ માગણી છે। કારણ કે ધાર્મિકતાના નામે લોકોને આ પ્રકારે છેતરી તેની સાથે આ પ્રકારના કૃત્યો કરવા એ યોગ્ય નથી તેવું પણ આજે લોકોનું કહેવું છે। બીજી તરફ પોલીસ દ્વારા પણ આ ભુવા સામે આજે બિલકુલ અમે વધુ માહિતી આપણા પાસેથી મેળવતા રહીશું। હાલ આભાર માહિતી બદલ। અને આપણી સાથે વિજ્ઞાન જાથામાંથી જયંત પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે। જયંતજી, ન્યૂઝ કેપિટલમાં પહેલા તો સ્વાગત છે આપનું। હાજી। સૌથી મોટી વાત એ છે કે આવા ભુવાઓ ઠેક ઠેકાણે પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠા છે, લોકોની લાગણીઓ સાથે ચેડા કરી રહ્યા છે અને તેમાં આ વધુ એક જે કિસ્સો સામે આવ્યો છે, શું કહેશો? એક તો લોકોએ પોતાની માનસિકતા ફેરવવી પડશે। બીજું કે જે આ ભુવા ભરાડી તાંત્રિકો છે એને સમાજનું કશું ભલું કર્યું નથી અને સમાજને અંધવિશ્વાસમાં ધકેલી અને પોતે ભગવાનની જેમ પૂજાવવા માટે વર્ષોથી પ્રયત્ન કરે છે, તો આવી ચુંગાલમાંથી એક તો બહાર આવવું જોઈએ। દુષ્કર્મ જેવી ઘટના બને અને ભુવાને પોલીસે અત્યારે ધરપકડ કરી છે અને એને જે કંઈ વિધિ વિધાન કર્યા અને એની ઉપર દુષ્કર્મ આચર્યું છે એ વખોડવા લાયક છે। એને કાયદો જ્યારે સજા આપે, પરંતુ સમાજે હવે જાગૃત થવાની જરૂર છે। સમાજે આવા ભુવા ભરાડીને વિશ્વાસ મૂકે છે તો આવું પરિણામ આવે છે ને એ દુકાન ક્યારે ચાલે છે? જો આપણે એને ત્યાં જઈએ છીએ અને એની સલાહ સૂચન લઈએ છીએ ત્યારે છે આવા કોઈ પણ ભુવા કે તાંત્રિક કે મુંજાવર કે ફકીર હોય તેને કોઈ પણ અત્યાર સુધીમાં સદીઓથી જોઈ છીએ તો કે સમાજનું રાષ્ટ્રનું કશું જ ભલું કર્યું નથી। હવે જાગવાની જરૂર છે। આપ વારંવાર લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરો છો તો હવે લોકોની પણ એટલી જ ફરજ બની જાય છે કે આવા લોકો પર અંધવિશ્વાસમાં આવવું નહીં અને આવા લોકોથી સાવચેત રહેવું, સાવધાન રહેવું અને દુષ્કર્મ કરે ત્યાં સુધી મૂક પ્રેક્ષક તરીકે જોવું, પરિવારના સભ્યો પણ જોવે। આ અતિશય દારૂણ અને દુઃખદ ઘટના છે અને વિજ્ઞાન જાતા શબ્દમાં વખોડે છે। કાયદો અત્યારે કાયદાના કામ કરે જ છે, પરંતુ આવા બનાવો અટકે તે સમાજ માટે ખૂબ જરૂરી છે। બિલકુલ જયંતભાઈ, આ ન માત્ર ગામડાઓમાં પરંતુ શહેરોમાં પણ આજે પણ આવા કિસ્સાઓ જોવા મળે છે કે કંઈ નાની મોટી સમસ્યા ઘરમાં હોય કે નાનો મોટો રોગ કોઈ ઘર કરી ગયો તો ડૉક્ટર પાસે જવાની જગ્યા પર પહેલાં ભુવા પાસે જાય અને એની ભુવાઓ પૈસા લાખો રૂપિયા તમારી પાસેથી પડાવી લે તો પણ એ જમીન જાયદાદ વેચીને પણ ભુવા પાસે વિધિ કરાવવા તૈયાર થઈ જાય છે, ન કે ડૉક્ટર પાસે જઈને। એક તો જયારે અમે 1992ની અંદર દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનની અંદર વડાપ્રધાનની હાજરીમાં અને વૈજ્ઞાનિકોએ હાજરીમાં અમે જયારે પેલી 400 જિલ્લાની મીટિંગ કરી હતી ત્યારે એવો અમારો સુર હતો કે શિક્ષણ આવશે એટલે અંધશ્રદ્ધા ઘટશે। એ અમારું આખી માન્યતા હતી। અમે 400 જિલ્લાના લોકો એ કરોડભૂત થઈ છે અને અત્યારે શિક્ષિત લોકો જેટલી અંધશ્રદ્ધામાં માને છે એટલો જે બ્લોકમાં વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તારમાં જે નુકસાન નથી કરતો એટલો શિક્ષિત વ્યક્તિ નુકસાન કરે છે। અમે જોયું છે કે ભણેલ ગણેલ વ્યક્તિ, પીએચડી થયેલા વ્યક્તિ
આવા કોઈ ધાર્મિક નેતાના પુસ્તક લખી દે છે ને એની મોટી રકમ પડાવે છે, ચમત્કારિક ઘટના એના નામે બધી બુદ્ધિપૂર્વક લખી અને લોકોને ગુમરાહ કરે છે. એટલે અત્યારે અમારું એવું છે સર્વે કે શિક્ષિત લોકો જેટલું સમાજને નુકસાન કરે છે એટલો અભણ અને ગ્રામ્ય લેવલનો વ્યક્તિ છે આવો ભૂરા પારડી નુકસાન નથી કરતો, એટલો શિક્ષિત લોકો પણ એટલા જ અંધશ્રદ્ધાળુ બની ગયા છે. એ પણ દુઃખદ છે. અને હવે હું ને તમે આપણે બધા લોક ચળવળ કરી અને આવા વ્યક્તિઓમાંથી બહાર નીકળીએ, એક સામાજિક નવચેતના કરીએ અને આવા ભૂવા પારાડી ફકીર મુંજાવરો પાદરીઓ કોઈ પણ હોય એની ચુંગાલમાં ન આવીએ, એના માટે કેમ્પેનિંગ કરીએ અને જાગૃતતા કેળવીએ. અને હવે બસ થઈ ગયું છે અંધશ્રદ્ધાએ જેટલો ભરડો લીધો છે એમાંથી બહાર નીકળવાની તાતી જરૂરિયાત છે એવું વિજ્ઞાન જથ્થાને લાગે છે. બિલકુલ. અને આ જે ઘટના પહેલાં તો બનવા પામી છે, આજે વિસ્તારની ઘટના કે જ્યાં વિધિના નામ પર 2-3 મંત્રો બોલ્યા અને તેઓને આવેશમાં લઈ લીધા, તેઓને વિશ્વાસમાં લઈ લીધા અને પછી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આ પહેલી ઘટના નથી, આવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે અને છતાં પણ આવી મહિલાઓ આમાં ભોળવાઈ જાય છે. જોકે સારી બાબત એ છે કે મહિલાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી, જેથી આ ભુવાનો ચહેરો આજે સમગ્ર સમાજની સામે આવ્યો. પરંતુ ઘણા લોકો આવા છે કે જે સમાજમાં બદનામીના ડરથી પોલીસ ફરિયાદ દાખલ નથી કરાવતા. આપની વાત સાથે હું 100% સમજ છું. અમને જે તકલીફ પડે છે કે જે અમને મુશ્કેલી પડે છે કે જે ભોગ બનેલ પીડિત મહિલા હોય છે એ માત્ર સમાજના ડરે અને ખાસ કરીને પરિવારના ડરે આગળ આવતા નથી ને ફરિયાદ પણ કરતા નથી. આવી મહિલા કોઈ આગળ આવવા ઈચ્છતી હોય છે તો એને સમાજમાંથી પણ પોતાના પરિવારમાંથી ટેકો નથી મળતો અને આવી મૂક પ્રેક્ષક બની જાય છે. અને આવા ભુવા પારાડી કે જે કોઈ આવી પીડિતાને કોઈ હેરાન કરતા કે બળાત્કાર કરતા હોય છે એને મોકળું મેદાન મળી જાય છે અને પ્રોત્સાહન મળે છે. આવું ન થવું જોઈએ. અને આપણા માધ્યમ દ્વારા, આપણી ચેનલના માધ્યમ દ્વારા મહિલાઓએ ખાસ આગળ આવી અને પોલીસ ફરિયાદ કરે તો સમાજમાં આવા જે દુર્ભાગ્યપૂર્ણ બનાવ બને છે એ અટકે, એના પર નિયંત્રણ આવે. એટલે મહિલાઓએ જાગૃત થઈ અને કોઈ પણ ઘટના બને તો તરત જ પોલીસ સ્ટેશને અથવા અમારી જેવી સામાજિક સંસ્થાની મદદ લઈએ તો અમે એને ટેકો આપીએ છીએ, એની સાથે રહી છીએ. પોલીસ ફરિયાદમાં અમે 24 કલાક આ માટે બંધાયેલા છીએ અને અમે કામ કરી છીએ. છેલ્લા 33 વર્ષમાં કોઈ વ્યક્તિ એમ ન કહે કે વિજ્ઞાન જથ્થાએ મદદ નથી કરી. અમે આવતીકાલે ત્યાં બોડેલી ગામમાં, પાણેજ ગામમાં જે બાળકીની હત્યા કરવામાં આવી છે ત્યાં પણ અમે રૂબરૂ જનાર છીએ બપોરના. જયંતજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.